આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં આણંદના વિદ્યાનગરમાં પથ્થરમારો થયો હતો। હરિઓમનગર સ્મશાન પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। બે જૂથ આમને સામને આવ્યા અને જે બાદ મારામારીની ઘટના બની। એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। તો પ્રેમ પ્રકરણને લઈને બબાલ થયો હોવાની હાલ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું, જેમાં 2 થી 3 લોકો ઘાયલ પણ થયા હતા। આ ઘટનામાં 2 થી 3 લોકોને ઈજા પણ પહોંચી હતી। વાહનોની તોડફોડ કરવામાં આવી, વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું। તો વિદ્યાનગર પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે। પથ્થરમારા બાદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી, જેમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। બીજી તરફ પોલીસની ગાડીમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ, પ્રેમ પ્રકરણમાં બબાલ થયા હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। પોલીસ તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે। તો હરિઓમનગરના તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું।